ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? વિધાનો આપેલા છે. જો બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ તેની પ્રથમ બેઠક યોજી હતી. બીજું વિધાન એમ કે છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્રીજું વિધાન એમ કે છે કે શ્રી રાજગોપાલચારીએ 11 જાન્યુઆરી 1947ના રોજ ઉદ્દેશ ઠરાવ રજૂ કર્યો હતો. અને ચોથું વિધાન એમ કે છે કે ઉદ્દેશ ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય માળખાની ફિલોસોફી છે રજૂ કરવામાં આવેલ. આ ક્વેશ્ચન છે ક્લાસ 1 to 2019માં પૂછાયેલો હતો. હવે આમાં 51માં એટલે કે બંધારણના 51ના ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, એટલે કે પહેલું, બીજું ને ચોથું. 3 વિધાન છે સાચા છે. ત્યાર પછી ભારતીય બંધારણના ઘડવા બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? પહેલું વિધાન એમ કે છે કે કેટલાક રજવાડાઓનું બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું. બીજું વિધાન એમ કે છે કે બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી પરંતુ મર્યાદિત મતાધિકાર સાથે. ત્રીજું વિધાન એમ કે છે કે બંધારણ સભા પણ કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી. અને ચોથું વિધાન એમ કે છે કે કેટલીક બંધારણીય જોગવાઈઓ 26 જાન્યુઆરી 1950 પહેલા અમલમાં આવી હતી. બરાબર. હવે 4 ઓપ્શન આપેલા છે, તો 52માં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે પહેલું, ત્રીજું ને ચોથું વિધાન સાચા છે. ત્યાર પછી ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ નીચેનામાંથી કોણે રજૂ કર્યો? જો પોલીસ ઇન્સ્પેક્ટર કે પીઆઈ 2019માં પૂછાયેલો છે જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ કે એમએન રોય? તો ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ છે એ સૌ પ્રથમ રજૂ કરનાર હતા એમએન રોય. કચ્છ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું તો કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ છે સી વર્ગનું રાજ્ય બન્યું. બીજું, જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યું. સી એમ કે છે કે એ અને બી બે સાચા છે. ડી એમ કે છે કે એકેય સાચું નથી. 54માં શું આન્સર આવશે? ઓપ્શન સી, એટલે કે આ વિધાન સાચું છે ને આ સાચું છે. ભારતના સંવિધાનની મૂળ સંરચના શું હતી? આ પણ 2017માં પીઆઈમાં પૂછાયેલો છે. તો ભારતના સંવિધાનની મૂળ સંરચનામાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે 395 અનુચ્છેદ અને 22 ભાગ. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું વર્ણન કરે છે? વિધાનો આપેલા. જો પહેલું વિધાન એમ કે છે કે ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે. બીજું વિધાન એમ કે છે કે ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય છે. ત્રીજું વિધાન એમ કે છે કે ભારતીય બંધારણ તેના તમામ નાગરિક માટે એક જ નાગરિકત્વ પ્રદાન કરે છે. તો કયું 3માંથી વિધાન સાચું છે આપણે કહેવાનું છે. તો 56માં ઓપ્શન આવશે બી, આન્સર સાચો, એટલે કે પહેલું વિધાન અને ત્રીજું, આ બંને વિધાન સાચા છે. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પડે છે? ફરી પાછા વિધાનો, જો મેં વિધાનોવાળા અને જોડકાવાળા વધારે લીધા છે કેમ કે એવા જ પ્રશ્નો વધારે પૂછાય છે. પહેલું એમ કે છે કે મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસ 1973માં કરી હતી. બીજું વિધાન, સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકતું નથી. ત્રીજું વિધાન તો કે એસ.આર. બોમાઈ કેસ 1994માં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃપુષ્ટિ આપીને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા બંધારણનો એક આવશ્યક ભાગ છે. જો 2025માં લેવાયેલી ક્લાસ 1-2ની એક્ઝામમાં જ આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. તો આમાં તમારો આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે 3 વિધાન સાચા છે. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? પહેલું તો કે ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વગ્રહને કારણે અર્ધસંઘીય તરીકે વર્ણવવામાં આવે છે. બીજું તો કે ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી યાદીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું સીમાંકન કરે છે. ત્રીજું તો કે ભારત સરકાર અધિનિયમ 1935એ ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈનો પાયો નાખ્યો. તો આ પણ 2025ના જ પૂછાયેલો છે. તો આમાં શું આન્સર આવશે 58માં? તો કે ઓપ્શન ડી, એટલે કે 3 વિધાન એની સાથે સંબંધિત છે. હવે જો ભારતના બંધારણ વિશેના વિધાનો. પહેલું તો કે તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. બીજું તો કે તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી જ એ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે. તો બેમાંથી 2 વિધાન સાચા છે કે કોઈ એક વિધાન સાચું છે કે બેમાંથી એક પણ વિધાન સાચા નથી? એ તમારે જ્યારે કહેવાનું હોય તો આવશે કે બંનેમાંથી એક પણ વિધાન સાચા નથી. એસટીઆઈ 2024માં પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. ચાલો ત્યાર પછી જવાહરલાલ નહેરુ દ્વારા ખૂબ જાણીતો ઉદ્દેશ્યો ઠરાવ
વર્ષ ખાલી જગ્યામાં પસાર કરવામાં આવ્યો. તો 60માં શું આન્સર આવશે? તો કે ઓપ્શન સી 1947. ભારતનું બંધારણ કયા દિવસે ગ્રહણ કરવામાં એટલે કે ઘડવામાં આવ્યું હતું? તો ભારતનું બંધારણ છે એ 26 નવેમ્બર 1949માં ઘડવામાં આવેલું. જો આગળ સેમ એવો જ ક્વેશ્ચન હતો કે અમલમાં ક્યારે આવ્યું, અહીંયા ઘડવામાં ક્યારે આવ્યું. બરાબર. ભારતના રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? તો ભારતના રાષ્ટ્રગીતને સૌપ્રથમ વખત યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું. બંધારણ દિવસ અંગેના વિચારો વિધાનો. જો એક તો નાગરિકોમાં બંધારણ અંગે જાગૃતતા આવે તે માટે દર વર્ષે 26 નવેમ્બર બંધારણ દિવસ મનાવવામાં આવે છે. તારીખ 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ બનાવવા માટે ડૉક્ટર BR આંબેડકરના અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી હતી. UPSCમાં પૂછાયેલો પ્રશ્ન છે 2023માં. બરાબર. તો કયું વિધાન સાચું છે એ તમારે અહીંયા લખવાનું છે. તો 63માં આવશે ઓપ્શન સી. શું કહે છે કે પહેલું વિધાન સાચું છે પણ બીજું વિધાન ખોટું છે. બરાબર. એમ કે છે કે આ વિધાન સાચું છે પણ બીજું વિધાન ખોટું છે. ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કરનાર કોણ હતા? તો ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કરનાર વસંત કૃષ્ણ વૈદ હતા. સ્વતંત્ર ભારતની સરકારે તેની વર્તમાન રાષ્ટ્રીય મુદ્રાનો સર્વપ્રથમ સ્વીકાર કયા દિવસે કર્યો? SSO 2023માં પૂછાયેલો હતો. તો એમાં આન્સર આવશે ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણે સૌ પ્રથમ એક સામાજિક દસ્તાવેજ છે આવું કોણે કહ્યું હતું? તો ભારતીય બંધારણે સૌ પ્રથમ એક સામાજિક દસ્તાવેજ છે આવું ગ્રાનવિલ એસ્ટ્રીને કહ્યું હતું. કેન્દ્ર સરકારે 22 ઓક્ટોબર 2010ના રોજ કયા પશુને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કર્યું છે? તો કયા પશુને? ગાય, સિંહ, હાથી કે વાઘ? તો 67માં આન્સર આવશે હાથી. CDPOની એક્ઝામમાં પૂછાયેલો છે. જો ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? આપણે રૂપિયા જે ચિહ્ન છે ને CDPO 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. એ કોના દ્વારા ચિહ્ન તૈયાર કરવામાં આવેલું બનાવવામાં આવ્યું છે? તો D ઉદયકુમાર. સંવિધાન સભાની નીચે દર્શાવેલ સમિતિઓમાંથી કઈ સમિતિ યોગ્ય રીતે જોડાયેલી છે? જો પ્રાંતીય બંધારણ સમિતિ સામે સરદાર પટેલ, મૂળભૂત અધિકાર પેટા સમિતિ સામે JB કૃપલાણી, લઘુમતી પેટા સમિતિ સામે અબ્દુલ ગફાર ખાન. તો આમાંથી કઈ જોડ છે સાચી છે? તો સી એટલે કે પહેલી ને બીજી જ સાચી છે, એમ કે છે ત્રીજી સાચી નથી. કઈ ભાષાની હસ્તલિપિમાં લખાયેલ ભારતના સંવિધાનને બંધારણ સભાના સભ્યો દ્વારા 21 જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલા હતા? તો 70માં આન્સર આવશે અંગ્રેજી ને હિન્દીમાં. નીચેનામાંથી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ ઠરાવી રજૂ કરવામાં આવ્યા અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યા? પહેલું તો કે તમામ બંધારણીય ઘટક માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી. બીજું, લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો અને કચડાયેલ અન્ય પછાત વર્ગની પૂરતી સલામતી માટે જોગવાઈ. ત્રીજું તો કે વિશ્વમાં ભારતને હકદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરાવવું. ચોથું, ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવા. STIમાં પૂછાયેલો છે. તો 71 એટલે કે 71માં આન્સર આવશે ઓપ્શન એ. ચારેય વિધાન સાચા છે. નીચેનામાંથી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારની પેટા સમિતિના અધ્યક્ષ હતા? PI 2017માં પૂછાયેલો હતો. તો કોણ આવશે? તો કે JB કૃપલાણી. ત્યાર પછી ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન એમ કે છે કે બંધારણની પ્રસ્તાવના એ મૂળને દર્શાવે છે જ્યાંથી બંધારણ તેની સત્તા મેળવે છે. બીજું તો કે પ્રસ્તાવનામાં દાવો કરવામાં આવ્યો છે કે બંધારણ હેઠળની તમામ સત્તાનું મૂળ છે સંસદ છે. તો કયું વિધાન સાચું છે? તો 73માં આન્સર આવશે ઓપ્શન એ એટલે કે પહેલું જ વિધાન સાચું છે. ભારતમાં ધર્મનિરપેક્ષતા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો પહેલું તો કે બંધારણ દ્વારા નિર્ધારિત ધર્મનિરપેક્ષતાનો પ્રશ્ન ભાવનાઓ સાથે નહીં પણ કાયદા સાથે સંબંધિત છે. બીજું તો કે 1978ના 44માં સુધારા અધિનિયમ દ્વારા ઘડવામાં આવેલી બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દનો સમાવેશ કરી અને ધર્મનિરપેક્ષ ઉદ્દેશ્ય સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યો છે. તો 74માં આન્સર આવશે ઓપ્શન એ એટલે કે પહેલું વિધાન જ સાચું છે. ભારતના બંધારણનું કયું મહત્વનું લક્ષણ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? કયું લક્ષણ છે? તો કે પહેલું એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યાર પછી
યાદી 1માં આપેલ ભારતના બંધારણના લક્ષણને યાદી 2માં સ્ત્રોત દેશ સાથે જોડવાની છે. જો પેલું છે સંઘ રાજ્ય સંબંધ, સમવર્તી યાદી, મૂળભૂત હક ને મંત્રીમંડળ સ્વરૂપની સરકાર. સામે છે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસએ ને બ્રિટન. તો તમારે જોડકા, જો આ જોડકાવાળો પ્રશ્ન લીધેલો છે, તો કયું સાચું છે ઓપ્શન એ તમારે શોધવાનો છે. તો ઓપ્શન સી એટલે કે પહેલામાં આવશે કેનેડા, સમવર્તી યાદીમાં આવશે ઓસ્ટ્રેલિયા, મૂળભૂત હકમાં આવશે યુએસએ અને મંત્રીમંડળ સ્વરૂપની સરકારમાં આવશે બ્રિટન. સામસામેની જોડ જ સાચી છે. ભારતના બંધારણના સ્ત્રોત વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું તો કે આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વિચારધારા એ રશિયાના બંધારણમાંથી લીધેલી છે. બીજું તો કે રાજ્યસભાની ચૂંટણી વિશેની વિભાવના દક્ષિણ આફ્રિકામાંથી લીધેલી છે. અને ત્રીજું, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિશેની વિભાવના ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલી. તો કયું વિધાન સાચું છે? તો 77માં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે પહેલું અને બીજું જ સાચું છે. હવે વળી જોડકાવાળા પ્રશ્નો આવ્યા. જો અહીંયા આપ્યું છે કેન્દ્ર રાજ્ય સંબંધો, સમવાય યાદી, મૂળભૂત હક, રાજ્યનીતિના સિદ્ધાંતો અને કેબિનેટ સ્વરૂપની સરકાર. સામે કેનેડા, ઓસ્ટ્રેલિયા, બરાબર, પછી યુએસએ અને આયર્લેન્ડ ને બ્રિટન આપેલા છે. તો કઈ જોડ સાચી છે તમારે ગોતવાની છે. તો 78માં આન્સર, બરાબર, આનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે કે આ જોડકામાં શું આન્સર આવશે. ચાલો, આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરણા લઈને ભારતના સંવિધાનમાં નીચેનામાંથી શેની જોગવાઈ કરવામાં આવી? તો 79માં આન્સર આવશે ઓપ્શન બી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે? જો પહેલું તો કે એક નાગરિક, તો એની સામે આવશે કેનેડામાંથી લેવામાં આવેલું. બંધારણનું આમુખ તો કે યુનાઇટેડ કિંગડમમાંથી લેવામાં આવેલું. પ્રજાસત્તાકની વિભાવના તો કે ફ્રાન્સમાંથી લેવામાં આવેલી. કટોકટી દરમિયાન મૂળભૂત હકને સ્થગિત કરવા તો કે એ રશિયામાંથી લેવામાં આવેલું. તો કઈ સાચી રીતે જોડાયેલી છે? તો 80માં આન્સર આવશે ઓપ્શન સી, પ્રજાસત્તાકની વિભાવના ફ્રાન્સમાંથી લેવામાં આવેલી. એક જ સાચું છે. ડોક્ટર BR આંબેડકરે ખાલી જગ્યાના મુદ્દા બાબતે નહેરુ મંત્રીમંડળમાંથી કાયદા પ્રધાનના હોલ ઉપરથી રાજીનામું આપ્યું. PI 2017માં પૂછાયેલો હતો. તો 81માં આન્સર આવશે ઓપ્શન બી, હિન્દુ કોડ બિલ. શિક્ષણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો વિધાન આપેલા છે, પહેલું તો કે શિક્ષણ છે રાજ્ય યાદીનો એક ઘટક છે. બીજું તો કે શિક્ષણની જોગવાઈ બંધારણના ભાગ 3માં સમાવિષ્ટ છે. તો કયું વિધાન સાચું છે? 82માં આવશે ઓપ્શન બી, બીજું વિધાન. પછી ભારતના બંધારણની કલમ 19 તમામ નાગરિકોને નીચેના અધિકારો પ્રદાન કરે છે. જો કે કલમ 19માં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? શેનો સમાવેશ નથી થતો એ જોવાનું છે. એમાં જો ઓપ્શન આપેલા છે તો એમાં આન્સર શું આવશે? 83માં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે આનો સમાવેશ નથી થતો 19માં. શેનો? તો કે જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા. બંધારણ 71મો સુધારો કાયદો 1992માં સુધારો કરીને 8મા પરિશિષ્ટમાં બંધારણમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો? કોંકણી, મણિપુરી, નેપાળી ને વૈથિલી. તો 84માં આન્સર આવશે એ, સોરી, આ અહીંયા એ નહીં, જો ઓપ્શનમાં એ, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, 3 ભાષા. ભારતના બંધારણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું તો કે મ્યુનિસિપાલિટીની સત્તાઓ બંધારણના પાર્ટ IXAમાં આપવામાં આવી છે. કટોકટીની જોગવાઈ બંધારણના ભાગ XV આમાં આપવામાં આવે છે. આ રોમન અંક લખેલા છે. બંધારણના સુધારાને લગતી જોગવાઈ આ ભાગમાં આપવામાં આવી છે. તો કયું વિધાન સાચું છે? તો 85માં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે 3 વિધાન સાચા છે. જો આ UPSCના પ્રશ્નો છે બધા છે. ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું તો કે આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય રાજ્યની યાદીમાંનો વિષય છે. આંતરરાજ્ય સ્થળાંતર અને રાજ્યની યાદીમાં રહેલા રાજ્યોનો વિષય છે. આંતરરાજ્ય ક્વોરન્ટાઇન એ કેન્દ્રની યાદીમાં રહેલા કેન્દ્રનો વિષય છે. અને કોર્પોરેશન ટેક્સ છે એ રાજ્યની યાદીમાં રહેલા રાજ્યનો વિષય છે. કયું સાચું છે? તો 86માં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે સી સાચું છે. નીચેનામાંથી કયા ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં સંઘ યાદી હેઠળ આવે છે? કેન્દ્રીય તપાસ બ્યુરો, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ, રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી કે પછી ભારતની અંદરના કોઈ પણ સ્થળની તીર્થયાત્રા. તો 87માં આવશે એ, કેન્દ્રીય તપાસ બ્યુરો, સોરી એ એટલે કે પહેલું, બીજું, ત્રીજું. કેન્દ્રીય તપાસ બ્યુરો, પોસ્ટ અને ટેલિગ્રાફ અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી 3 આવશે. નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવેશ થાય છે? વેપાર વાણિજ્ય, સ્ટેમ્પ ડ્યુટી, માલનું ઉત્પાદન ને વિતરણ કે એ ને બી બે. તો 88માં આન્સર આવશે ડી, એટલે કે વેપાર વાણિજ્ય અને સ્ટેમ્પ ડ્યુટી બંનેનો સમાવેશ થાય છે.
ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં પંચાયત માટે કેટલા વિષયોનો સમાવેશ થયેલ છે? તો 89માં શું આન્સર આવશે? તો કે એ એટલે કે 29 વિષયનો. ભારતના બંધારણમાં આર્ટિકલને જોગવાઈ દર્શાવતી જોડીમાંથી કઈ જોડી સાચી નથી? DYSO 2023માં પૂછાયેલો. જો જોડીઓ આપેલી આર્ટિકલ 262 તો કે એમાં આંતરરાજ્ય નદીઓ સંબંધી તકરારનો ન્યાય નિર્ણય. આર્ટિકલ 281 એ નાણાં આયોગ. આર્ટિકલ 279 ચોખ્ખી આવકની ગણતરી. આર્ટિકલ 269 સંઘે નાખેલ અને વસૂલ કરેલ પણ રાજ્યોને સોંપી દીધેલ કર. તો 90માં શું આન્સર આવશે? તો કે ઓપ્શન બી. આ જોડી યોગ્ય નથી, ખોટી છે. પક્ષપલટા વિરોધી જોગવાઈઓ ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં કરવામાં આવેલ? જો પ્રિન્સિપાલની એક્ઝામમાં પૂછાયેલો. તો 91માં શું આન્સર આવશે? ઓપ્શન ડી 10મી અનુસૂચિ. ભારતના બંધારણના કયા ભાગમાં 370મી કલમનો સમાવેશ થાય છે? તો ઓપ્શન સી. ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? તો 93માં આન્સર આવશે 8મી અનુસૂચિ. ભારતના બંધારણની 11મી અનુસૂચિ ખાલી જગ્યા બાબતને સંબંધિત છે. તો 11મી અનુસૂચિ છે પંચાયતી રાજને સંબંધિત છે. ભારતના સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ કયા 4 રાજ્યોના આદિજાતિ વિસ્તારના વહીવટને સંબંધિત છે? કયા 4 રાજ્યો? તો 95માં આન્સર આવશે બી એટલે કે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. ભારતના બંધારણના કયા ભાગને સહકારી મંડળીઓ તરીકે શીર્ષક આપવામાં આવ્યું? તો કયા? તો કે ઓપ્શન સી. ભારતના બંધારણ સંબંધમાં નીચેનામાંથી કઈ જોડી જોડાયેલી છે યોગ્ય રીતે? જો પહેલું તો કે ભાગ બીજો નાગરિકત્વ, અને પછી રાજ્ય સરકારો, સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો અને સહકારી મંડળીઓ. તો આમાં આવશે ઓપ્શન ડી. ખાલી પહેલી, બીજી ને ચોથી જોડી સાચી છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ છે? કઈ અનુસૂચિને? તો કે 9મી અનુસૂચિને. ત્યાર પછી ભારતીય બંધારણ અંતર્ગત 7મી અનુસૂચિમાં આપેલી 3 યાદી અને સંલગ્ન વિષયની જોડીમાંથી કઈ જોડ સાચી નથી? તો 99માં આન્સર આવશે ઓપ્શન ડી શ્રમ કલ્યાણ રાજ્ય સૂચિ. અને લાસ્ટ ક્વેશ્ચન, જો કોઈ વિશિષ્ટ ક્ષેત્રને ભારતના બંધારણની 5મી અનુસૂચિ અંતર્ગત લાવવામાં આવે તો કયું વિધાન તેના પરિણામને સચોટ રીતે વર્ણવે છે? UPSC 2022માં પૂછાયેલો છે. તો 100માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો કે ઓપ્શન એ કે તેના કારણે જનજાતિના લોકોની જમીન બિન જનજાતિના લોકોને આપવા સામે પ્રતિબંધ લાગી જશે. તો અહીંયા આપણા બંધારણના બીજા 50 ક્વેશ્ચન પૂરા થાય છે. નેક્સ્ટ હવે નવા સબ્જેક્ટના બીજા 50 ક્વેશ્ચન વિધાન જોડકાવાળા ને એવા જ હું લઈ આવીશ. તો આ સિરીઝમાં મારી સાથે જોડાયેલા રહેજો. બાય બાય, થેન્ક યુ.